અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। ગઈ કાલે જે રીતે આ દેશના લોકસભાના વિપક્ષ નેતા રાહુલજી, અમારા સન્માનીય નેતા ખડગેજી અને પ્રિયંકાજીની બિન અધિકૃત રીતે ધરપકડ કરવામાં આવે, આ દેશના વિદ્યાર્થીઓ યુવાનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે અને જોર જુલમ અને જે રીતે મારવામાં આવે, એમની ઉપર ટીયર ગેસ ફોડવામાં આવે, એમનો મુદ્દો લોકસભામાં અમારા સન્માનીય રાહુલજીએ આ દેશના યુવાનો માટે, આ દેશના વિદ્યાર્થીઓ માટે એ લોકસભામાં મુદ્દો ઉપાડે ત્યારે વડાપ્રધાન શ્રીના ઘર પાસે સત્યાગ્રહ છાવણી નાખવામાં આવે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવે ત્યારે બંધારણમાં આ દેશનું બંધારણ ખતરામાં હોય, આ દેશનું સંવિધાન જે રીતે સત્યાગ્રહ કરવાની છૂટ આપી છે ત્યારે આ સત્યાગ્રહમાં બેઠેલા હોય એમની ઉપર પોલીસ દમનકારી વૃત્તિ કરી અને આ ધરપકડ કરવામાં આવી। એમના વિરુદ્ધમાં આજે જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ વતી અહીંયા વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમ ગોઠવ્યો હતો। આજે અમારી વચ્ચે હીરાભાઈ જોટવા, સન્માનીય બાબુભાઈ વાજા, જસવંતસિંહભાઈ ભટ્ટી, તાલુકા કોંગ્રેસની પૂરી ટીમ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ જે અન્યાય થઈ રહ્યો છે એમની સામે હંમેશા કોંગ્રેસ પક્ષ એ લડાઈ કરવાની છે અને લડતી રહેશે। આગામી દિવસોમાં દેશના યુવાનો અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે સુધી યુવાનોનો અવાજ એ કોંગ્રેસ પાર્ટી બનશે।